ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. 10 ડેઝ 10 વ્લોગ સિરીઝમાં વેલકમ. આજે છે ડે 3. મસ્ત સવાર થઈ ગઈ છે. થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું છે. આજે 7 વાગી ગયા છે. કાલે રાત્રે સૂતા એકચ્યુઅલી 1 વાગી ગયો હતો. હસબન્ડ સાથે થોડું એને પણ પાછું ઓફિસ કામથી ટ્રાવેલ કરવું પડે એમ છે, તો એ ડિસ્કશન ચાલ્યું અને દીકરા સાથે જેઈની એક્ઝામનું ડિસ્કશન ચાલ્યું. એકદમ જ થાકી ગઈ હતી એટલે આજે સવારે ઉઠાતું નહોતું. ચલો ફટાફટ આપણે આ ગાર્ડનની ફ્રેશ પાલક જે હાર્વેસ્ટ માટે રેડી છે હાર્વેસ્ટ કરી લઈએ અને ચા નાસ્તો બનાવીએ ફટાફટ. ચલો મળીએ ચા નાસ્તો કરીને. હાર્વેસ્ટિંગ પહેલાં પાલક બતાડી દઉં તમને નજીકથી. બહુ જ સરસ ઉગી છે એકચ્યુઅલી. બધા જ સીડમાં નથી ઉગી એકચ્યુઅલી, કોઈ ફેલ પણ થઈ ગયા છે, પણ જે ઉગી છે ને બહુ જ સરસ છે એકચ્યુઅલી. ચલો મળીએ ફટાફટ નાસ્તો કર. બ્રેકફાસ્ટ થઈ ગયું છે એકચ્યુઅલી. આજે વીકેન્ડ મોડ છે ને એટલે થોડું રિલેક્સ છે, તો ઓલરેડી બ્રેકફાસ્ટ બનાવવા ઉઠવાથી જ મને લેટ થઈ ગયું હતું અને બ્રેકફાસ્ટ પછી થોડી વાર ડાઇનિંગ ટેબલ ઉપર મમ્મી પપ્પા સાથે થોડી વાતોચીતો કરી એટલે હજી થોડું લેટ થઈ ગયું અને બસ હવે જસ્ટ બધું રૂટીન કામ મેં પતાવ્યું છે. એકચ્યુઅલી બ્રેકફાસ્ટ પછી મેં તરત જ ઓઇલિંગ કરી લીધું હતું. આજે મારે હેડ બાથ લેવું છે. એકચ્યુઅલી હું 2 કલાક પહેલાં જ ઓઇલિંગ કરું અને પછી તરત જ વોશ કરું છું, કેમ કે મને છે ને એકચ્યુઅલી તેલ નાખું ને પછી વધારે વાર અગર ઓવરનાઇટ કે એક દિવસ કે રહેવા દો ને તો મને એકદમ એકને થઈ જાય છે. એકને પોર સ્કિન છે એટલે મને ઓઇલ સૂટ નથી થતું. તો આજે હું હેડ બાથ લઈશ અને કાલ રાત્રે એકચ્યુઅલી લેટ થઈ ગયું ને પછી ત્યાંથી ઊટીથી લાવેલી ચોકલેટ પણ ટ્રાય કરી. બહુ જ સરસ છે. અને આજે લંચમાં ટીંડોળાની સબ્જી બનાવવાની છું. એકચ્યુઅલી ટીંડોળાની સબ્જી છે ને મારા ઘરે 3 ટાઈપની બને છે. એક તો નોર્મલ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી સુધારીએ ને એની સાથે કાંદાવાળી, પછી એક ચણાના લોટવાળી અને એક ત્રીજી સ્ટાઇલની છે ને મારા નણંદે મને શીખાડી છે, મરાઠી સ્ટાઇલ છે. એમાં શેકેલા સિંગદાણાનો ભૂક્કો નાખીને બનાવવાની. તો આજે હું છે ને એ ટ્રાય કરીશ અને હું તમને બતાડીશ પણ ખરી. ચલો મળીએ થોડી વાર પછી કિચનમાં. ચલો નાહી ધોઈને ફ્રેશ થઈને કિચનમાં આવી ગયા છે લંચની તૈયારી માટે. તો જે હું ટીંડોળાનું શાક તમને કીધી હતી ને મરાઠી, એની માટેની થોડી તૈયારી બતાડું તમને. ટીંડોળા આવી રીતે રાઉન્ડ શેપમાં કટ કરવાના છે અને એની માટે મસ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે શેકેલા સિંગદાણાનો ભૂકો. તો આ સિંગદાણા મેં કાલે જ શેકી રાખ્યા હતા. અત્યારે એને કોર્સ ગ્રાઇન્ડ જ કરવાના છે, ખાલી આમ થોડા અધકચરા જેવા, અને બહુ બધી જોશે કોથમરી. બીજું આજે લંચમાં છે સ્પ્રાઉટેડ મૂગનું સલાડ. એકચ્યુઅલી મને એવું સ્પ્રાઉટેડ મૂગના સલાડની અંદર આપણે ટોમેટો, ઓનિયન, કોથમરી અને લીંબુ અને નોર્મલ સોલ્ટ નાખીશું. મારી પાસે આ સ્પ્રાઉટ બનાવવા માટેનું એક છે, આ મેં લીધું હતું બહુ વર્ષ પહેલાં, પણ મને એમ લાગે છે એના કરતાં છે ને આપણો જે આ કાણાવાળો ચાયણો હોય ને એમાં વધારે સારી રીતે સ્પ્રાઉટ થાય છે. આમાં છે ને ક્યાંય હોલ કે કશું જ નથી, નીચે ખાલી પાણી ભરવાનું અને ઉપર આ ડબ્બામાં મૂકી દેવાનું. પણ એટલા સ્પ્રાઉટ નથી થતા જેટલા કાણાવાળા આપણા નોર્મલ વાસણ હોય ને એમાં થોડું ફાસ્ટ થઈ જાય છે. અને ડાયટમાં આપણે સ્પ્રાઉટ ઇન્ક્લુડ કરવાના હોય ને તો એક કી છે કે 24 કલાક પહેલાં એની પ્રિપરેશન જોઈએ આપણને. એટલે મેં કાલે જમવા ટાઈમે 12 વાગે મગ પલાળી દીધા હતા અને રાત્રે 10-11 વાગે મેં એના કાણાવાળા વાસણમાં મૂક્યા. તો આજે બપોરે લંચ માટે એ સલાડ રેડી છે. એટલે કોઈ પણ કઠોળ કે સ્પ્રાઉટને અગર પ્રોટીનને આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવું હોય ને તો આટલી તૈયારી જોશે. જેમ કે આજે મેં અગેન મઠ પલાળી દીધા છે. અત્યારે જો બતાડું તમને, આપણા જે નોર્મલ મઠ આવે છે ને એ પલાળી દીધા છે. તો અત્યારે 12 વાગે પલાળ્યા છે. રાત્રે એ આ કાણાવાળા વાસણમાં મૂકીશ અને કાલે બપોરે એ લંચ માટે રેડી થશે. તો ચલો મળીએ. શાક વઘારું છું. આ શાક બનાવવા માટે મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ જે શેકેલા સિંગદાણાનો ભૂક્કો છે ને એની અંદર થોડોક મસાલો કરવાનો છે, તો એ બતાડું તમને. આની અંદર ડ્રાય બધા મસાલામાં ધાણા જીરું, કશ્મીરી રેડ ચીલી પાવડર, અને બહુ બધી કોથમરી. એકચ્યુઅલી આમાં કોથમરી થોડી ચડિયાતી લેવાની છે આપણે. તેલ આવી ગયું છે, એમાં થોડું આપણે જીરું નાખીશું
1 ચમચી જેટલું જીરું, સ્લાઇટ હિંગ અને આ ટીંડોળા નાખીને અત્યારે ખાલી સોલ્ટ અને હળદર નાખીને એને કૂક થવા દેવાનું છે. બીજા બધા ડ્રાય મસાલા આપણે જે શેકેલા સિંગદાણાનો પાવડર છે ને એની અંદર નાખીશું. ત્યાં સુધી છે ને જે મેં સ્પ્રાઉટનું સલાડ તમને બતાવ્યું હતું ને એની માટે ગરમ પાણી મૂકી દો. એકચ્યુઅલી સ્પ્રાઉટના કોઈ બી સલાડ તમે ખાઓ ને તો કાચા સલાડ એકચ્યુઅલી ડાયજેશન માટે થોડાક મને ડિફિકલ્ટ લાગે, એટલે હું શું કરીશ, પાણી ગરમ મૂકીશ, એમાં થોડો ઉભરો આવે એટલે સ્પ્રાઉટ નાખી દઈશ અને કૂક નથી કરવાના, ખાલી બોઇલ કરીને તરત જ આમ આપણે કાઢી લઈશું. તો એ થોડા મને લાગે છે પચવામાં થોડા ઇઝી થઈ જાય છે. જો અત્યારે ખાલી આપણે સોલ્ટ અને હળદર નાખી દીધા છે. હવે આને ઢાંકીને આપણે ચડવા દઈશું. 10-15 મિનિટમાં ચડી જશે. ત્યાં સુધી મસાલામાં બતાડું તો કોથમરી નાખી છે. આમાં આ શાકમાં એકચ્યુઅલી સાકરનો પાવડર પણ ચડિયાતો જોશે અને ગરમ મસાલો. એકચ્યુઅલી હું અત્યારે ગરમ મસાલો નહીં નાખું, પણ ગરમ મસાલાથી એકદમ જ પરફેક્ટ સ્વાદ આવે. પણ રોજ રૂટીનમાં બનાવતા હોય ને તો થોડા મસાલા આપણે અવોઇડ કરીએ તો ચાલે. એટલે બસ આ જ છે તૈયારી. પાણી ગરમ થાય એટલે આપણે થોડા સ્પ્રાઉટ નાખી દે. શાક ચડી જાય પછી થોડું આ ચડી જશે ને એટલે આખો મસાલો છે એની ઉપર જ નાખીને હલાવી દેવાનો છે. બસ પતી ગયું. અને છેલ્લે ખાલી સાકરનો પાવડર અને લીંબુ નાખવું હોય તો નાખી શકાય. તો ચલો શાક બની જાય પછી મળીએ. સલાડ રેડી છે આપણું મસ્ત. આમાં એકચ્યુઅલી કાકડી પણ નાખી શકાય, પણ મેં અત્યારે નથી નાખી કેમ કે ઓલરેડી મને લાગે છે આ હેવી જ થઈ ગયું છે. અને આપણું શાક પણ રેડી છે. લંચ આપણું રેડી થઈ ગયું છે. નોર્મલ ઘઉંની જ રોટલી છે આજે. ટીંડોળાનું મરાઠી શાક, ઢોકળા, સ્પ્રાઉટેડ મૂંગનું સલાડ, 1 વાટકો દહીં અને છાશ. ચલો મળીએ લંચ કરીને. લંચ થઈ ગયું છે અને અત્યારે એકચ્યુઅલી સરપ્રાઈઝ કુરિયર આવ્યું છે. મારા નણંદ ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ત્યાંથી એને કંઈ મોકલ્યું છે. ચલો તમારી સાથે અનબોક્સિંગ કરીએ. ઓહો, આ મને લાગે છે મમ્મી પપ્પા માટે કોઈ સારી ત્યાંની મેડિસિન છે. ઓસ્ટ્રેલિયાનું ગિફ્ટ અનબોક્સિંગ હતું ને, એકચ્યુઅલી દવા નથી, એક ટાઈપની બિસ્કિટ છે ઓસ્ટ્રેલિયાની, એડલ્ટનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવા માટેની. તો હમણાં જ મેં એકચ્યુઅલી આખું પેકિંગ ખોલ્યું તો બતાડું તમને. જો આવી રીતે આ છે ને એ હની ગોલ્ડન, એટલે આ હની ફ્લેવરમાં છે એકચ્યુઅલી. એની અંદરથી આવી પેક ઓફ 12માં છે. આવી રીતે બિસ્કિટ્સ છે. સેમ આમાં પણ એવું જ છે. કોલેસ્ટ્રોલ આનાથી ઓછું થાય એકચ્યુઅલી. આમાં બધી ડિટેલ્સ લખી છે. હું ખાલી તમને બિસ્કિટ્સ બતાડું છું. હમણાં જ મારી એક હાઉસ હેલ્પનો ફોન આવ્યો છે. કાલે સન્ડે છુટ્ટી પર છે તો બ્રેકફાસ્ટ માટે મને લાગે છે કાલે સન્ડે મૂડ માટે પેલી બિસ્કિટ્સ છે ને ઓસ્ટ્રેલિયાવાળી એ સારી પડશે. એમાં મેં વાંચ્યું છે એ ગરમ દૂધમાં વિથ ફ્રૂટ્સ લઈ શકાય. એટ અ ટાઈમ 2 બિસ્કિટ લઈ શકાય. તો કાલે બ્રેકફાસ્ટ સેટ છે ઓલરેડી. હવે આપણે ડિનરની તૈયારી કરીએ. તો ડિનરમાં એકચ્યુઅલી મને એમ લાગે છે અત્યારે હું ભેળ બનાવું, થોડી આમ મજા પણ આવશે, વીકેન્ડ મૂડ પણ લાગે. તો એની માટે બતાડું હું શું તૈયારી કરું છું. તૈયારીમાં અત્યારે મેં છે ને 1 પેકેટ આખો ખજૂર અને ગરમ પાણીમાં ખજૂર, આંબલી અને ગોળ એને પલાળી દીધું છે. આને હું 3-4 એકચ્યુઅલી ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવશું અને ગ્રીન નોર્મલ ચટણી જે આપણે બનાવીએ છીએ એ બનાવશું. બટેટા બાફી લઈશ અને સેવ પણ હું ઘરે જ બનાવું છું એકચ્યુઅલી. તો થોડી વાર પછી સેવની પ્રિપરેશન કરીને પછી બતાડું. સેવ બનાવવાની તૈયારીમાં નોર્મલ મેં 2 કપ ચણાનો લોટ લીધો છે. એની અંદર ખાલી સોલ્ટ, હિંગ અને હળદર નાખી છે. હિંગ થોડી ચડિયાતી નાખી છે, ઘરે બધાને બહુ ગમે છે.
અને હવે આને પાણી નાખી 1/4 કપ પાણી નાખી અને સોફ્ટ ડો બાંધી લે અને પછી સેવ ઉતારીએ. સેવ માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને સેવ માટેનો ડો બતાડું તમને. એકચ્યુઅલી આની માટે છે ને આટલો ઢીલો જ રાખવાનો છે. એકચ્યુઅલી મને 1 કપ પાણી આમાં લાગી ગયું, 1/4 કપ નહીં, 1 કપ જેટલું પાણી. આટલો સોફ્ટ હશે ને તો જ બરાબર સરસ સેવ આપણી પડશે. હવે આપણે આને સંચાને તેલથી ગ્રીસ કરી લઈએ અને પછી સ્પૂનથી એકચ્યુઅલી આ અંદર ભરવો પડશે. મારા આ સંચા જોડે છે ને એકચ્યુઅલી સેવ માટે 4 જાડી એવી છે. આ મને લાગે છે ગાંઠિયાની છે. અત્યારે આ યુઝ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે એકદમ અને મેં આખો લોટ આ સંચામાં ભરી લીધો છે. હવે હું બતાડું પાડીને. એકચ્યુઅલી અત્યારે મને મારા દીકરાની હેલ્પ લેવી પડી કેમ કે એક હાથે સેવ પાડવાની ને રેકોર્ડિંગ બે પોસિબલ નહોતું. તો ચલો હવે સેવ પાડીને બતાડું તમને. તેલ એકદમ જ ગરમ જોઈએ આ સેવ પાડવા માટે. એક વારમાં જેટલી સમાય ને એટલી નાખવાની. આ એક ઉતારીને બતાડું છું, પછી બધી જ સેમ આપણે કરી લઈશું. એકચ્યુઅલી અત્યારે મેં ખાલી ચણાનો લોટ જ લીધો છે. ઘણા લોકો આમાં ચોખાનો લોટ પણ મિક્સ કરે, એનાથી પણ થોડી ક્રિસ્પી થાય. સાઉથમાં એવી રીતે કરે, અલગ જ ટાઈપની ક્રિસ્પી રહે. પણ આપણને પહેલેથી આ બેસનની ભાવે ને એટલે આપણે આ જ બનાવીએ. એક જ વાર આમ પલટાવશું ખાલી અને થોડા બબલ્સ ઓછા થાય ને એટલે કાઢી લઈશું. સેવ બનતા એકચ્યુઅલી બહુ ઓછો ટાઈમ લાગે. જો તરત જ આ બબલ્સ એકદમ લાઇટ થઈ ગયા. હવે એને કાઢી લઈશું. જો મસ્ત કેટલી ફાઇન લાગે છે. 5 મિનિટમાં મસ્ત ખાવા જેવી ક્રિસ્પી થઈ જશે. ચાલો બધી જ બનાવી લો અને પછી બતાડું. સેવ બધી મસ્ત થઈ ગઈ છે. હવે એક બીજું કંઈ બતાડું. આપણે આ સંચો ખોલીએ ને તો જે આ બચેલું હોય ને અહીંયા ફસાયેલું, આને શું કરવાનું, આમાં હવે હું આ કાઢી નાખું અને એમાં પાણી નાખી દઈશ અને એને પછી બુંદી બનાવીને બતાડું. સંચામાં જે બચેલું બેટર હતું ને એને પાણી નાખીને આટલું ઢીલું કરી નાખ્યું છે. હવે એને આપણે આવો જારો હોય ને જે પાડવાનો, એનાથી ડાયરેક્ટ આમ તેલમાં રાખી અને બુંદી પાડીશું. હવે મારો દીકરો નથી એટલે મારે જાતે કરવાનું છે, તો હું બુંદી પાડીને પછી બતાડું. જો આ બુંદી મેં પાડી છે મસ્ત. આનું આપણે બુંદી રાયતું બનાવી શકીએ. એકચ્યુઅલી બહુ સરસ લાગે છે. એક દિવસ લંચમાં બનાવીશ અને બતાડીશ તમને. જો 2 મિનિટ રહેવા દેવાનું છે, પછી આપણે એને કાઢી લઈશું. આનું રાયતું એટલું સરસ લાગે છે એકચ્યુઅલી. જો બુંદી આપણી એકદમ મસ્ત બની ગઈ છે, કડકડી. હવે એકચ્યુઅલી હસબન્ડની ફરમાઈશ છે કે ભેળ સાથે પૂરી પણ જોશે, તો એની માટે આપણે નોર્મલ 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1/4 કપ મેં એમાં એકચ્યુઅલી રવા સૂજી નાખ્યો છે. આનાથી એકદમ ક્રિસ્પી પૂરી બનશે. આમાં મોણ નહીં નાખીએ, ખાલી સોલ્ટ નાખીને લોટ બાંધી લઈએ અને પછી બતાડું. જો આપણો પૂરી માટેનો આ લોટ બંધાઈ ગયો છે. એકચ્યુઅલી થોડોક આ કઠણ રાખવાનો છે. આમાંથી એક મોટી રોટલો મેં વણ્યો છે અને એમાં છે ને નોર્મલ આપણે ફોર્કથી આમ કરીએ ને એવી રીતે કરી નાખવાનું. અને હવે એક સાથે આટલી બધી પૂરી કરવા માટે હું શું કરું છું, આવી કોઈ બરણી હોય ને એનું ઢાંકણ લઈ લેવાનું અને એનાથી નોર્મલ આવી રીતે રાઉન્ડ શેપ કરી લેવાના. જો આવી રીતે, એટલે ભેળની પૂરીની પરફેક્ટ સાઇઝ થઈ જશે. અને આને એકચ્યુઅલી આપણે એકદમ ધીમા તાપે તળશું, સ્લો ફ્લેમમાં. થોડી હું બનાવી લઉં, તરી લઉં અને પછી બતાડું. જો પૂરી મસ્ત બની ગઈ છે આપણી. થોડી હજી થાય છે. ચલો ભેળની બધી જ તૈયારી થઈ ગઈ છે. થોડુંક લેટ થઈ ગયું છે આજે આ બધું હોમમેડ બનાવવામાં. ચલો બતાડું મારી ભેળની તૈયારી. સૌથી પહેલાં છે આપણી આ હોમમેડ સેવ, બાફેલા બટેકા, કાંદા, ટમેટાં, મીઠી ચટણી, ગ્રીન ચટણી, કાચી કેરી, કોથમરી અને ઘરની બનાવેલી પૂરી અને ઓબ્વિયસલી ભેળ બનાવવા માટે મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ મમરા. તો ચલો મળીએ ભેળ ખાઈને. ચલો ભેળનો કાર્યક્રમ બહુ સારો રહ્યો. ડિનર બધાને બહુ જ ગમ્યું. એકચ્યુઅલી એક મને ગ્રીન ચટણી માટેની ટીપ કહેવાનું મન થાય છે. ઓબ્વિયસલી બધાને ખબર હશે તો પણ હું કહું છું કે ગ્રીન ચટણી આપણે જ્યારે બનાવીએ ને ત્યારે એક તો એમાં પીસવામાં બરફ નાખવાનો અને જેટલી વધારે પાલક યુઝ કરીએ ને
અને કોથમરીનું પ્રપોર્શન ઓછું રાખીએ ને તો ચટણી ગ્રીન પણ સરસ બને અને લાંબા ટાઈમ સુધી ગ્રીન જ રહેશે એકચ્યુઅલી. આ મારો પર્સનલ અનુભવ છે, પછી બધાનું અલગ હશે. અને એક મિસ્ટેક મારી રહી ગઈ હતી ભેળની પૂરી માટે. દેખાવમાં બહુ સરસ લાગતી હતી પણ છે ને એકચ્યુઅલી આ વિડીયો અને શૂટને બધું આદત ન હોય આપણને, હજી હું યુઝ ટુ નથી એનાથી. તો એકચ્યુઅલી એમાં છે ને મેં એમ કીધું કે મોણ નથી નાખવાનું અને ફટાફટ મેં લોટ બાંધી લીધો, પણ એકચ્યુઅલી એમાં ઘીનું મોણ નાખવાનું હોય. ઘીનું એકદમ જ મોણ નાખીએ ને આપણે તો પૂરી એકદમ જ ક્રન્ચી ને સરસ થાય. એકચ્યુઅલી કડક તો થઈ પણ એવી કડક થઈ કે જે દાંતમાં લાગે. એટલે બધાએ ખાઈ તો એકદમ ખુશી ખુશી લીધું, પણ એને કીધું લાસ્ટ ટાઈમ દર વખતે તું બનાવીને એવી નથી બની. એટલે મને યાદ આવ્યું કે મારી શું મિસ્ટેક થઈ ગઈ હશે, એટલે એકચ્યુઅલી મોણ ભૂલી ગઈ. અને સેવ પણ એકદમ પરફેક્ટ બની હતી પણ જારી સિલેક્શન રોંગ હતું એકચ્યુઅલી. હજી આનાથી એક નંબર ઓછી જારીમાં બનાવવાની હતી, કેમ કે ભેળ માટેની સેવ થોડીક હજી પતલી હોય. બાકી બધું સરસ રહ્યું. ચલો આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. આજનો વિડીયો અહીંયા હું એન્ડ કરું છું. કાલે મળીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.